ઓકે, સો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે એક નવો ટોપિક શીખવા જઈ રહી છીએ, રાઈટ? મેં તમને ગઈકાલે લેક્ચર ઓવર કરાવ્યો ત્યારે તમને કીધું હતું આપણે ગઈકાલે જે વસ્તુ શીખ્યા હતા એ તમારી હતી નોટિફિકેશન કઈ રીતે ક્રિએટ કરી શકો તમે એ, રાઈટ? અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નોટિફિકેશન કે જેમાં તમે ટાઇટલ અને કન્ટેન્ટ ને બધું સેટ કરી શકતા હતા, રાઈટ? હવે તમે બીજી એક વસ્તુ આપણે એન્ડ્રોઈડની અંદર માર્ક કરી હોય તો કે જ્યારે પણ આપણે નોટિફિકેશન કે એવું કંઈ પણ આવે છે, રાઈટ, તો એક્ઝેક્ટલી એ ટાઈમે આપણો ફોન વાઇબ્રેટ થાય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું કોઈને વોટ્સઅપનો મેસેજ મોકલાવું તો વોટ્સઅપનો મેસેજ તો આવે જ, સાથે સાથે ફોન તમારો થોડી વાર પૂરતો, રાઈટ, મીન સેકન્ડના અમુક પોર્શન પૂરતો જે છે તમારો ફોન વાઇબ્રેટ થાય. સો એ વસ્તુ જે છે કઈ રીતે થાય કે જ્યારે આપણું નોટિફિકેશન આવે છે, ઇવન વોટ્સઅપ હોય, ઇન્સ્ટા હોય, ટેક્સ્ટ મેસેજ હોય કે કોઈ પણ એક્સવાઇઝેડ હોય, આપણે ઇવન ઇનકમિંગ કોલ જ્યારે પણ આવે છે તો આપણા ઇનકમિંગ કોલની અંદર પણ વાઇબ્રેશન આવે છે. સો ક્વેશ્ચન થાય કે સર આ વાઇબ્રેશન જે છે એ કઈ રીતે આવતું હોય? સો આજે આપણે જે છે એ જ વસ્તુ શીખવાના છીએ કે એન્ડ્રોઈડ ફોનને તમારે વાઇબ્રેટ કરાવડાવવો હોય તો તમે કઈ રીતે કરાવડાવી શકો. ઓકે, સો બધા લોકોને આઈડિયા છે જ ઓલરેડી કે વાઇબ્રેટિંગ એટલે શું કહેવાય. મારે લગભગ ડિટેલમાં એમાં સમજાવવાની જરૂર નહીં પડે. ઓકે, બધાને હજી એકવાર ક્લિયર કરી દઉં કે વાઇબ્રેટિંગ એટલે કે જ્યારે તમારા ફોનની અંદર ઇનકમિંગ કોલ આવે, રાઈટ, કોઈ પણ નોટિફિકેશન આવે છે, તમે લોકો ઓલરેડી એક્સપિરિયન્સ કરો જ છો, સો એને વાઇબ્રેટિંગ ધ ફોન કહી શકીએ આપણે. તો મારે એવું કરાવડાવવું હોય કે જ્યારે કોઈ પણ નોટિફિકેશન જે છે અરાઈવ થાય, એટલે કે આવે, ડિસ્પ્લેમાં આવે, અને ત્યારે મારે ફોન જે છે વાઇબ્રેટ કરાવડાવવો હોય તો મારી એપ્લિકેશન થ્રુ ફોન જે છે વાઇબ્રેટ થવો જોઈએ. સમજાય છે? સો એવું કંઈક કરાવડાવવું હોય તો તમે શું કરી શકો? તો એના માટે તમારે એન્ડ્રોઈડનો વાઇબ્રેટર ઓબ્જેક્ટ આવશે, રાઈટ? એ તમારે ક્રિએટ કરવાનું થશે. બટ એની પહેલાં આપણે 2-3 વસ્તુ જે છે સમજવી પડે વાઇબ્રેટિંગ રિલેટેડ, કે તમે એન્ડ્રોઈડનો ફોન જે છે એ કેટલી રીતે વાઇબ્રેટ કરાવડાવી શકો, રાઈટ? ટોટલ 3 રીતે જે છે તમે ફોન વાઇબ્રેટ કરાવી શકો. ફર્સ્ટ છે એ આ રીતે કે વાઇબ્રેટ ફોર અ ગિવન લેન્થ ઓફ ટાઈમ. દેટ મીન્સ કે મારે એવું કરાવડાવવું છે કે ભાઈ 5 સેકન્ડ માટે મારો ફોન કન્ટિન્યુઅસલી વાઇબ્રેટ થવો જોઈએ, રાઈટ? આવું તમે ઘણીવાર જોયેલું છે. ક્યારેક આપણે બ્રાઉઝર ઓપન કરતા હોય અને કોઈ અનઅફેક્ટેડ કોઈ અનફોર્ચ્યુનેટલી કોઈ વાયરસ છે એ આપણા ફોનમાં આવી જાય ત્યારે આપણો ફોન કન્ટિન્યુઅસલી વાઇબ્રેટ થવા માંડે. પછી આપણે શું કરીએ છીએ? બ્રાઉઝર બંધ કરી દઈએ છીએ, રાઈટ? સો તમારે એવું ક્યારેક કરાવડાવવું હોય કે તમારો ફોન જે છે એ કન્ટિન્યુઅસલી વાઇબ્રેટ થાય 4 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે, તો એ પણ કરી શકો તમે. સેકન્ડ, બીજી એક મેથડ કઈ છે કે તમે અમુક પેટર્નની અંદર જે છે તમે ફોન વાઇબ્રેટ કરી શકો. હવે આ એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. પેટર્નની અંદર વાઇબ્રેટ કરાવડાવવું મીન્સ કે તમે ઘણીવાર તમે જોજો સેટિંગ હોય ને, સેટિંગ તમારું ફોનની અંદર, એમાં વાઇબ્રેટનો ઓપ્શન હોય તો એમાં તમને એ લોકો પૂછે કે તમારે વાઇબ્રેટની પેટર્ન જે છે એ કેવી રાખવી છે, રાઈટ? ઘણીવાર ઓલી જિંગલ બેલ વાળી જે છે એ વાઇબ્રેટની પેટર્ન હોય. ઘણીવાર એનાથી આગળની ઓલી હેપી બર્થડે વાળી જે છે એ તમારી વાઇબ્રેટની પેટર્ન હોય. સો વાઇબ્રેટની પેટર્ન કેવી રાખવી છે એ પણ તમે ડિસાઇડ કરી શકો. સો એન્ડ્રોઈડની અંદર જે છે તમારે કેવા ટાઈપનું વાઇબ્રેશન કરાવડાવ્યું છે એ પણ તમે ડિસાઇડ કરી શકો, રાઈટ? સો આ 3 ટાઈપના વાઇબ્રેશન્સ હોય છે. જનરલી સેમસંગની અંદર જે છે એ તમે વાઇબ્રેટની પેટર્ન જે છે એ ઇઝીલી જોઈ શકો છો. મારા ઓનરની અંદર અત્યારે અવેલેબલ નથી, નહીંતર હું તમને હમણાં બતાવત, રાઈટ? અને થર્ડ વન, વાઇબ્રેટ રિપીટેડલી અન્ટિલ કેન્સલ્ડ, રાઈટ? આના જેવું જ છે, ગિવન લેન્થ ઓફ ટાઈમ જેવું. બટ આની અંદર કેવું થશે? ફર્સ્ટ ઓપ્શનની અંદર તમે એને કેન્સલ નહીં કરી શકો. જ્યાં સુધી તમારો ટાઈમ જે છે એ એક્ઝિક્યુટ ના થઈ જાય ત્યાં સુધી તમે વાઇબ્રેશનને સ્ટોપ નહીં કરી શકો. જ્યારે આની અંદર જે છે તમારે કેન્સલ કરાવડાવવું હોય તો તમે કેન્સલ પણ કરી શકો, રાઈટ? ફોર એક્ઝામ્પલ મેં 10 સેકન્ડ માટે વાઇબ્રેટર મૂકેલું હોય અને 10 સેકન્ડમાંથી 5 સેકન્ડ થઈને મારે બંધ કરી દેવું હોય તો તમે કન્ટિન્યુઅસલી કરી શકો એને, રાઈટ? તો આમાં એક કેન્સલનો ઓપ્શન આવશે, રાઈટ? આને જે છે તમે કેન્સલ ના કરી શકો. સો એકચ્યુઅલી આ 3 ટાઈપ જે છે ટોટલ વાઇબ્રેટના છે કે એન્ડ્રોઈડની અંદર તમે તમારો ડિવાઇસ જે છે વાઇબ્રેટ કરાવડાવી શકો આ 3 રીતે. નાઉ મેઇન થિંગ કે જે રીતે આપણે એક્સેસ નેટવર્ક પરમિશન જે છે લેવી પડતી હતી, જ્યારે આપણે રીડ ફોન સ્ટેટની પરમિશન લેવી પડતી હતી, ખબર છે? જ્યારે આપણે નેટવર્ક ટેલિફોનની એપીઆઈ જોતા હતા ત્યારે, તો એ જ રીતે આપણે એન્ડ્રોઈડની ફોન જે છે આખો વાઇબ્રેટ કરીએ છીએ.
તો આપણે એના માટે મેનિફેસ્ટ ફાઇલ પાસેથી એની પરમિશન લેવી પડશે android.permission.vibrate. ઓકે, યુઝિસ પરમિશનની અંદર. સો બેક ટુ ધ પોઈન્ટ. બહુ કાંઈ આમાં કાંઈ રોકેટ સાયન્સ જેવું કંઈ છે નહીં. બહુ જ નાનો કોડિંગ છે, 3 કે 4 જ લાઈનનું કોડિંગ છે ઓનલી. ઓકે, સો આપણે અત્યારે ટેમ્પરરી એવું કરાવડાવશું કે મારે એવું કરવું છે કે ભાઈ 5 સેકન્ડ માટે મારો ફોન વાઇબ્રેટ થવો જોઈએ, રાઈટ. સો આ લાઈન જે છે ફર્સ્ટ, વાઇબ્રેટર વી ઇક્વલ ટુ વાઇબ્રેટર ગેટ સિસ્ટમ સર્વિસ, આ આપણે આનાથી અવેર છીએ, રાઈટ. આની પહેલાં આપણે જ્યારે ટેલિફોની મેનેજર કરતા હતા ત્યારે પણ આપણે ટેલિફોની સર્વિસ જે છે એન્ડ્રોઈડની ઇનબિલ્ટ સર્વિસનો યુઝ કરાવડાવતા, રાઈટ. સો જ્યારે પણ આપણે ઇનબિલ્ટ સર્વિસ યુઝ કરવી હોય તો આપણે આ રીતે સિસ્ટમ સર્વિસ ગેટ કરી લઈએ છીએ અને એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી દઈએ છીએ. સો વાઇબ્રેટર માટે આપણે વાઇબ્રેટર સિસ્ટમ સર્વિસ લઈએ છીએ. સો જે ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે એ ઓબ્જેક્ટની એક મેથડ આવે છે v.vibrate, રાઈટ. અને બ્રેકેટમાં તમારે ટાઈમ ડ્યુરેશન આપવાનો છે મિલી સેકન્ડની અંદર. ઓકે, બધાને મિલી સેકન્ડ વિશે આઈડિયા છે જ. હું અહીંયા ફોર એક્ઝામ્પલ 5000 મિલી સેકન્ડ્સ આપું છું તો આનો મિનિંગ એવો થાય કે રફલી 5 સેકન્ડ્સ માટે જે છે એ આ વાઇબ્રેટ થશે, રાઈટ. જ્યારે હું આ ફોનની અંદર રન કરાવડાવીશ તો મારો ફોન જે છે મિનિમમ 5 સેકન્ડ માટે વાઇબ્રેટ થશે, રાઈટ. સો કહેવાનો મિનિંગ એવો થાય કે અહીંયા જે તમે બ્રેકેટમાં વેલ્યુ આપો છો એ મિલી સેકન્ડની અંદર આપો છો. ઓકે, એટલે કોઈ ખાલી 5 ના લખતા. કોઈને એમ થાય કે સર 5 સેકન્ડ એટલે અહીંયા ખાલી 5 લખી બ્રેકેટની અંદર, એમ નહીં, રાઈટ. કમ્પલસરી તમારે મિલી સેકન્ડમાં જ વેલ્યુ આપવાની છે. તો તમારે 10 સેકન્ડ માટે વાઇબ્રેટ કરાવડાવો હોય તો તમારે શું કરવાનું, અહીંયા 10,000, બરાબર. 3 સેકન્ડ માટે ફોન તમારે વાઇબ્રેટ કરવો હોય તો અહીંયા 3000, રાઈટ. સો આપણે એક કામ કરીએ, આનું પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ આપણે પહેલાં તો, કે તમારા ફોનને વાઇબ્રેટ કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો. ઓકે, સો એના માટે હું અત્યારે સ્ટુડિયો ચાલુ કરી દઉં અને એ જે છે એ થોડીક વાર લગાડશે. સો ત્યાં સુધી તમે લોકો વેઇટ કરી લો. ઓકે, સો અત્યારે એપ્લિકેશન જે છે ઓલરેડી ક્રિએટેડ છે, જે આપણે લાસ્ટ ટાઈમ નોટિફિકેશન માટે બનાવી હતી, રાઈટ. સો હું ટેમ્પરરી એ જ એપ્લિકેશનની અંદર ચેન્જીસ કરી દઉં. અહીં એક નવું બટન મૂકી દઉં છું, રાઈટ. સ્પેશિયલી જે છે એ વાઇબ્રેટ કરશે ખાલી એના માટેનું એક બટન મૂકી દઉં છું. સો આની ટેક્સ્ટ આપણે ચેન્જ કરી દઈએ જેથી કરીને આપણને ખબર પડે કે આ વાઇબ્રેટર માટેનું છે. ઓકે, અત્યારે બટોબેસ છે એની અંદર એરર આવતી હશે કારણ કે એના કન્સ્ટ્રેન્ટ નથી આપેલા. જસ્ટ એપ્લાય કન્સ્ટ્રેન્ટ. કોઈ પણ 3 કન્સ્ટ્રેન્ટ હોય એટલે ચાલે છે, રાઈટ. હવે નેક્સ્ટ થિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ કે આની ઉપર ઓન ક્લિક મેથડ જે છે આપણે જનરેટ કરાવી દઈએ, જે આપણે આ સેકન્ડ છે વાઇબ્રેટ વાળું, રાઈટ. આની અંદર હું એન્ડ્રોઈડની ઓન ક્લિક જનરેટ કરાવી દઉં છું અને ફોર એક્ઝામ્પલ વાઇબ્રેટર 1 કરીને એક મેથડ ક્રિએટ કરું છું. એટલે બટ ઓબ્વિયસ અત્યારે એરર આવશે કારણ કે વાઇબ્રેટર 1 મેથડ છે નહીં, રાઈટ. સો તમારે શું કરવાનું, યુ જસ્ટ ક્લિક હિયર અને અહીંયાથી મોર એક્શન પર ક્લિક કરો અને મેઇન એક્ટિવિટીમાં આવી જાઓ. એટલે તમારી મેથડ જે છે એકચ્યુઅલી જનરેટ થઈ જશે. ઓકે, ક્લિયર થયું આટલું વસ્તુ ખાલી. સો અગેન હું તમને ફોન્ટ મોટા કરી દઉં તમને જેથી કરીને ઇઝીલી રહે. લખવામાં ઇઝી પડે એટલા માટે ફોન્ટ મોટા કરું છું. કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે કે એક્સપ્લેઇન વાઇબ્રેટર સર્વિસ ઇન ડિટેલ, રાઈટ. સો તમે કંઈક લખી શકવા જોઈએ, એટલીસ્ટ વન પ્રોગ્રામ જે છે તમે કરી શકવા જોઈએ. સો પહેલાં તો આપણે વાત થઈ હતી કે આપણે એન્ડ્રોઈડની ઇનબિલ્ટ સર્વિસ યુઝ કરીએ છીએ, રાઈટ. તો એના માટે આપણે દર વખતે શું લખીએ છીએ, આપણે વાઇબ્રેટર સર્વિસ યુઝ કરવી છે તો આપણે કયો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવશું, વાઇબ્રેટરનો. ઓકે, સો યુ જસ્ટ રાઇટ ડાઉન વાઇબ્રેટર વી ઇક્વલ ટુ, હવે બિલ્ટ ઇન સર્વિસ યુઝ કરવી છે એટલે આપણે ન્યૂ વાઇબ્રેટર એમ નહીં લખીએ, રાઈટ. એના બદલે આપણે શું કરીએ છીએ, આ રીતે પહેલાં આમ કાસ્ટિંગ કરી દઈએ છીએ કે વાઇબ્રેટર અને અહીંયા લખીએ છીએ ગેટ સિસ્ટમ સર્વિસ. ઓકે, અને બ્રેકેટમાં તમારે જે એન્ડ્રોઈડની બિલ્ટ ઇન સર્વિસ છે એનો યુઝ કરાવડાવવો હોય તો એ સર્વિસનું નામ લખીએ છીએ. સો આપણે સર્વિસનું નામ જે છે આ રીતે લખવાનું હોય છે કે કન્ટેક્સ્ટ ડોટ, અને હવે આપણે જે સર્વિસ યુઝ કરવી છે એ સર્વિસનું નામ.
સો જો પહેલું તમારી સામે આવી ગયું વાઇબ્રેટર સર્વિસ. ઓકે, સો એન્ટર આપી દો. રાઈટ. સો હવે આ એન્ડ્રોઈડની જે બિલ્ટ ઇન વાઇબ્રેટર સર્વિસ છે એ તમે કયા ઓબ્જેક્ટ થ્રુ એક્સેસ કરી શકશો? વી નામના ઓબ્જેક્ટ થ્રુ એક્સેસ કરી શકશો. સો આને અત્યારે ઇમ્પોર્ટ કરવા પડશે પેકેજીસ. સો યુ જસ્ટ અલ્ટર એન્ટર. ઓકે, આખું નથી થયું, અલ્ટર એન્ટર. ઓકે, સો આના ક્લાસીસ છે કે બધા ઇમ્પોર્ટ થઈ જશે. તો હવે વી નામના ઓબ્જેક્ટ થ્રુ તમે જે છે વાઇબ્રેટની મેથડ યુઝ કરી શકો. સો યુ જસ્ટ રાઇટ ડાઉન વી ડોટ. રાઈટ. એની એક મેથડ છે જો અહીંયા લખેલી છે વી ડોટ વાઇબ્રેટ. રાઈટ. હવે આમાં તમે 3 રીતે યુઝ કરી શકો. રાઈટ. પહેલા તો તમે વેલ્યુ આપી દો મિલી સેકન્ડ્સની અંદર, કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં 5000. રાઈટ. તો આનો મિનિંગ શું થાય? આ તમારું કેટલા ટાઈમ માટે વાઇબ્રેટ થશે? તમારું ફોન જે છે કેટલા ટાઈમ માટે વાઇબ્રેટ થશે? તો કે 5 સેકન્ડ માટે જે તમારો ફોન વાઇબ્રેટ થશે. ઓકે, સમજાણું શું કીધું એ અત્યારે? કે તમારો ફોન જે છે ટોટલ કેટલી સેકન્ડ માટે વાઇબ્રેટ થશે? 5 સેકન્ડ માટે. સો ક્વેશ્ચન થાય સર એરર કેમ આવે છે? એરર એટલા માટે આવે છે કારણ કે આપણે હજી આની પરમિશન એડ નથી કરાવડાવી. રાઈટ. મેં તમને કીધું તો એન્ડ્રોઈડની પરમિશન તમારે લેવી પડે. સો આપણે પહેલા કઈ જગ્યાએ જશું પરમિશન લેવા માટે? આ મેનિફેસ્ટ ફાઇલમાં હોયા જઈએ. રાઈટ. અને આ જગ્યા ઉપર હું લખી નાખું છું યુઝિસ પરમિશન, અને આપણે કઈ પરમિશન લેવી છે? વાઇબ્રેટરની. રાઈટ. સો અહીંયા વાઇબ્રેટર ગોતવાનું તમારે, છેલ્લે હોય છે જનરલી. હા, એન્ડ્રોઈડ ડોટ પરમિશન ડોટ વાઇબ્રેટ. ક્લિયર થયું? આપણે એક પરમિશન ઓલરેડી લઈ લીધી છે. રાઈટ. સો હવે પેલી જગ્યાએ જે એરર છે એ વહી જવી જોઈએ. ક્લિયર થયું? હમણાં થોડી વારમાં વહી જશે. હા. સો આ રીતે તમે પરમિશન એડ કરાવડાવશો એટલે તમારો ફોન જે છે ટોટલ કેટલી સેકન્ડ માટે વાઇબ્રેટ કરશે? 5 સેકન્ડ માટે વાઇબ્રેટ કરશે. ક્યારે વાઇબ્રેટ કરશે? જ્યારે હું બટન ઉપર ક્લિક કરાવડાવીશ ત્યારે. સમજાય છે શું કહેવા માંગુ છું? અત્યારે તમે આ વાઇબ્રેટ, આજે તમે બટન ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂક્યું નવું. રાઈટ. આના પર ક્લિક કરશો એટલે 5 સેકન્ડ માટે તમારો ફોન જે છે વાઇબ્રેટ કરશે. રાઈટ. સો આપણે એક કામ કરીએ, આને અત્યારે પ્રેક્ટિકલી રન કરી જોઈએ. બટ હા, એક વસ્તુ તમને કહી દઉં કે હું તમને મારો ફોન વાઇબ્રેટ થાય એ દેખાડી નહીં શકું. ઓકે, સો તમારે ખાલી અઝ્યુમ જ કરવાનું રહે કે ફોન જે છે વાઇબ્રેટ થાય છે. ઓકે, કે મારે તો આમ કે સ્ક્રીનમાં દેખાતું નથી, વિડીયો રેકોર્ડિંગ કરીને કે જો મારો ફોન વાઇબ્રેટ થાય છે. ઓકે, સો તમારે જસ્ટ ખાલી અઝ્યુમ જ કરવાનું રહેશે કે ફોન જે છે વાઇબ્રેટ થતો હશે. ઓકે, સો આપણે પહેલા એક કામ કરીએ, ત્યાં સુધીમાં વાઇઝર એપ્લિકેશન સ્ટાર્ટ કરી દઈએ. એકચ્યુઅલી વાઇઝર ડિસ્પ્લે કરવાનું રીઝન એવું છે તમને ખાલી આઈડિયા આવે કે એપ્લિકેશન જે છે ક્રેશ નથી થતી. રાઈટ. એટલા માટે જે છે ખાલી રન કરવાનું. તો વેઇટ કરીએ આપણે. ઓકે, ક્લિક ઓન ધીસ. તમારો જે ડિવાઇસ હોય સો ડીકોડર માટે વેઇટ કરશે હમણાં, અને આપણે જોઈ લઈએ પહેલાં સ્ટુડિયોની અંદર કે આપણી ઇન્સ્ટોલ થઈ ગઈ ની એપ્લિકેશન. ઓકે, હજી ગ્રેડલ બિલ્ડ થાય છે. સો ઇટ વિલ ટેક ટાઈમ, થોડી વેઇટ કરશું આપણે. ઓકે, સો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે. હું તમને વાઇઝર બતાવી દઉં. રાઈટ. સો જેવું હું ફોન ઉપર ક્લિક કરીશ વાઇબ્રેટ ઉપર, રાઈટ, સો અત્યારે મારો ફોન ઓલરેડી વાઇબ્રેટ મોડની અંદર છે, વાઇબ્રેટ થાય પણ છે. રાઈટ. તમને એ દેખાડી નહીં શકું ફોન વાઇબ્રેટ થઈ છે, ખાલી જસ્ટ તમને ડિસ્પ્લે કરવા માટે એકચ્યુઅલી ફોન જે છે તમે વાઇબ્રેટ કરાવડાવી શકો. કોઈ એપ્લિકેશન ક્રેશ નથી થતું. રાઈટ. સો થાય જ કેવું એક્ઝેક્ટલી અત્યારે કે 5 સેકન્ડ્સ માટે જે છે એ મારો ફોન વાઇબ્રેટ થયો. રાઈટ, ઓલરેડી થઈ ગયો છે, અને 5 સેકન્ડમાંથી ઓટોમેટિકલી સ્ટોપ થઈ ગયો. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ. કે તમારે કોઈ પણ એપ્લિકેશન જે છે એમાં નોટિફિકેશન આવે ત્યારે તમારે ફોન વાઇબ્રેટ કરવો હોય તો 5 સેકન્ડ માટે નહીં લખવાનું. રાઈટ. તમને મેસેજ આવે છે, મેસેજ આવે ત્યારે તમારે 5 સેકન્ડ માટે ફોન વાઇબ્રેટ થાય છે નહીં, બહુ નાનકડું અમથું વાઇબ્રેશન હોય છે. તો જે સ્પેસિફાય 500, એટલે 1 સેકન્ડના પણ અડધા ભાગની અંદર. રાઈટ, આટલું વાઇબ્રેટ જેથી ફોન તમારો થાય. સો જ્યારે પણ નોટિફિકેશન તમે ઇસ્યુ કરતા હોય, રાઈટ, ત્યારે 500 અથવા તો 200 ઇઝ મોર દેન ઇનફ.
એનાથી વધારે વાઇબ્રેશનમાં ફોન નહીં રાખવાનો. ઓકે, સો આ પહેલી રીત હતી કે તમે ગિવન ટાઈમ, પર્ટિક્યુલર ટાઈમ સુધી તમારે ફોન વાઇબ્રેટ કરાવડા હોય તો તમે કરાવડાવી શકો. રાઈટ. નાવ નેક્સ્ટ થિંગ, મને એવી ઈચ્છા થાય કે મારે અમુક પેટર્નની અંદર ફોન વાઇબ્રેટ કરાવડાવવો છે. રાઈટ, કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 1 સેકન્ડ માટે વાઇબ્રેટ, રાઈટ, અડધી સેકન્ડ માટે સ્ટોપ, વળી 1 સેકન્ડ માટે વાઇબ્રેટ, વળી અડધી સેકન્ડ માટે સ્ટોપ. તો આને પેટર્ન થઈ કહેવાય. તો મારે અમુક પેટર્નની અંદર ફોન વાઇબ્રેટ કરવો હોય તો કરી શકીએ, શું કામ નહીં. એના માટે તમારે ઇન્ટીજર એરે લેવો પડશે તમારે. તો તમે ડાયરેક્ટલી આ રીતે પણ લખી શકો કે ભાઈ લોંગ પેટર્ન ઇક્વલ ટુ, રાઈટ. આમ ના કરવું હોય તો ડાયરેક્ટલી સીધું આ રીતે જ અસાઇન કરી દઈએ, વી ડોટ વાઇબ્રેટ. રાઈટ. હવે સીધું અહીંયા તમારે પેટર્નની અંદર જ્યારે તમારે કરાવડાવવું હોય, રાઈટ, તો ત્યારે તમારે આર્ગ્યુમેન્ટ જે છે આઈધર 0 અથવા તો 1 જે છે સ્ટાર્ટિંગ વેલ્યુ આપવી પડશે. શું કામે એની પાછળનું રીઝન તમને કહું. રાઈટ, કે તમારે ઇમિડિયેટલી સ્ટાર્ટ કરવી છે કે પહેલા રિંગ વાગવા દેવી છે પછી વાઇબ્રેશન સ્ટાર્ટ કરાવડાવવું છે. સી ઘણી જગ્યાએ તમે ફોનની અંદર જોતા હોય તો એમાં સેટિંગ જ્યારે લેતા હોય ને, રિંગટોન એ બધું સેટ કરતા હોય તો એમાં લખેલું હોય, રાઈટ, કે વાઇબ્રેટ ધેન રિંગ, અથવા તો પહેલા રિંગ અને ધેન વાઇબ્રેટ, અથવા તો વાઇબ્રેટ પ્લસ રિંગ, આ 3 ઓપ્શન હોય. રાઈટ. તો એમાં તમે જે છે પહેલા રિંગ પ્લસ વાઇબ્રેટ કરાવડાવો એટલે શું થશે કે રિંગ એ વાગતી જાય, હારે હારે વાઇબ્રેશન એ થતું જાય. રાઈટ. પછી તમે રિંગ અને વાઇબ્રેટ બીજો ઓપ્શન હોય છે એમાં કંઈક, તો એમાં શું થશે કે પહેલા થોડી સેકન્ડ માટે ખાલી રિંગ જ વાગશે, પછી રિંગની હારે હારે વાઇબ્રેશન થશે. સો તમે અહીંયા 0 અસાઇન કરાવડો છો, દેટ મીન્સ કે ડાયરેક્ટલી તરત જ વાઇબ્રેશન જે છે સ્ટાર્ટ થઈ જવું જોઈએ. રાઈટ. પછી સેકન્ડ આર્ગ્યુમેન્ટ શું છે, તો તમારે બીજી આર્ગ્યુમેન્ટ જે છે તમારે જેટલી તમારે વેલ્યુ આપવી છે તમે આપી આપો. હવે જો પેટર્ન તમારે એકચ્યુઅલી ડિફાઇન કરવાની હોય તો સેકન્ડ આર્ગ્યુમેન્ટ જે છે અહીંયા પેટર્નની છે. જો હું અહીંયા 0 પુટ કરાવડાવીશ, રાઈટ, અને પછી આમ કોમા કરીશ એટલે તમને બતાવશે કે તમારે એકચ્યુઅલી જો પેટર્નની અંદર તમારે વેલ્યુ કંઈક આપવાની છે. સો પહેલાં તો મારે પેટર્ન વેરિયેબલ ક્રિએટ કરવો પડે, રાઈટ. સો એની રિટર્ન ટાઈપ છે લોંગ અને પેટર્ન ઇક્વલ ટુ કોઈ પણ વેલ્યુ જે છે તમારે અહીંયા આપી દેવાની. રાઈટ. લોંગ વેલ્યુ જે છે તમારે અહીંયા આપવાની છે પેટર્નની અંદર. હું એક કામ કરું, પહેલાંને કાઢી નાખું. હવે તમારે જે વેલ્યુ રાખવી હોય તમે વેલ્યુ 1 by 1 રાખતા જાઓ. રાઈટ. સો પહેલી વેલ્યુ જ્યારે પેટર્નમાં કરતા હોય ત્યારે કમ્પલસરી કઈ આવવાની છે? 0. રાઈટ, કે આપણે ઇમિડિયેટલી જ એટલે તરત જ જેવું બટન ઉપર ક્લિક કરો એટલે તરત જ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. રાઈટ. સો ઈ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ 0. હવે તમારે જે પેટર્ન ડિસાઇડ કરવી છે એ પેટર્ન રાખી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ કે 1 સેકન્ડ માટે વાઇબ્રેટ, રાઈટ, અને અડધી સેકન્ડ માટે સ્ટોપ. તો 1 સેકન્ડ માટે વાઇબ્રેટ કરાવડા હોય તો તમે અહીંયા શું આપી શકો? 1000. ઓકે, સમજાણું? આ 1000 તમે આપશો એટલે આ વાઇબ્રેટ થશે 1000 સેકન્ડ માટે, એટલે 1 સેકન્ડ માટે. પછી કેટલી સેકન્ડ માટે સ્ટોપ કરવું છે? તો કે અડધી સેકન્ડ માટે સ્ટોપ. રાઈટ. અગેન 1 સેકન્ડ માટે વાઇબ્રેટ, અગેન અડધી સેકન્ડ માટે સ્ટોપ, અગેન 1 સેકન્ડ માટે વાઇબ્રેટ, અડધી સેકન્ડ માટે સ્ટોપ. સમજાય છે શું થશે આની અંદર? ઓકે, સો ઇન બિટવીન તમારે એવું કરાવડાવવું હોય કે 1 સેકન્ડ માટે વાઇબ્રેટ, અડધી સેકન્ડ માટે સ્ટોપ, 2 સેકન્ડ માટે વાઇબ્રેટ. તો તમારે શું કરવાનું? અહીંયા વેલ્યુ 2000 કરી દેવાની. રાઈટ. તો હું અહીંયા આમ 2000 આપી દઉં તો શું થશે? પહેલા 1 સેકન્ડ માટે વાઇબ્રેટ થાય, પછી અડધી સેકન્ડ માટે સ્ટોપ, પછી 2 સેકન્ડ માટે વાઇબ્રેટ થશે, વળી અડધી સેકન્ડ માટે સ્ટોપ, પછી 3 સેકન્ડ માટે વાઇબ્રેટ અને અડધી સેકન્ડ માટે સ્ટોપ. રાઈટ. સો તમે જે પેટર્ન તમારે રીતે ડિફાઇન કરવી તમે એ ડિફાઇન કરી શકો છો. નાવ આ જે મેં પેટર્ન આપેલી છે આ પેટર્નને મારે વાઇબ્રેટ મેથડ આરે એટેચ કરવી પડશે. સો યુ જસ્ટ રાઇટ ડાઉન વી ડોટ વાઇબ્રેટ, રાઈટ, અને બ્રેકેટની અંદર જે પેટર્ન તમારે એપ્લાય કરવી છે એ પેટર્નનું નામ. તો આપણે પેટર્ન કઈ લખેલી છે વેરિયેબલમાં? પેટર્ન વેરિયેબલની અંદર. હવે જો અહીંયા એક છે ને સેકન્ડ આર્ગ્યુમેન્ટ હોતી છે ઇન્ટીજર રિપીટ કરીને, તમને કદાચ દેખાણી હોય તો દેખાય છે, રાઈટ. જો હું અહીંયા આ રીતે અપાવડાવું -1, રાઈટ. સો આનો મિનિંગ શું થશે કે -1 મીન્સ કે મારે જે છે એ આ પેટર્નને બીજી વાર રિપીટ નથી કરવી. સમજી શું કહેવા માંગુ છું?
જો હું અહીં -1 આપું, નેગેટિવ વેલ્યુ કોઈ પણ આપું, તો આનો મિનિંગ એવો થશે કે મારે પેટર્નને બીજી વાર રિપીટ નથી કરવી, રાઈટ. અને હું અહીંયા 1 અસાઇન કરીશ તો શું થશે કે આટલી વાર આટલું વાઇબ્રેશન થઈ જાય, રાઈટ. પછી અગેન બીજી વાર વળી પાછું વાઇબ્રેશન થવાનું સ્ટાર્ટ કરશે. 1 સેકન્ડ માટે સ્ટાર્ટ, વળી અડધી સેકન્ડ માટે સ્ટોપ. સમજે શું થશે એ? ઓકે, સો સમજાવું તમને કઈ રીતે થશે કે જો હું અહીંયા -1 વેલ્યુ આપું તો આનો મિનિંગ એવો થાય કે મારે રિપીટ નથી કરવી, રાઈટ. આ જે પેટર્ન આપેલી છે એ મારે રિપીટ નથી કરવી. આટલી વાર વાઇબ્રેટ થાય પછી રિંગ પૂરી થઈ જાય, રાઈટ. અને એને બદલે હું અહીંયા 1 લખાવડાવું, પોઝિટિવ વેલ્યુ કોઈ પણ આપું, તો શું થશે કે આ પેટર્ન જે છે વળી પાછી રિપીટ થશે, વળી પાછી રિપીટ થશે, રિપીટ થયા જ કરશે. સમજાય છે શું કહેવા માંગુ છું એક્ઝેક્ટલી, રાઈટ. કે જેવું બટન ઉપર હું ક્લિક કરાવડાવીશ એટલે અહીંયા 1 વેલ્યુ હશે, પોઝિટિવ વેલ્યુ કોઈ પણ, તો આ પેટર્ન જે છે એ કન્ટિન્યુઅસલી રિપીટ થશે, રાઈટ. અને જો હું -1 આપું છું તો શું થશે કે એકવાર જે છે એ તમારો 1 સેકન્ડ માટે જે છે એ વાઇબ્રેટ થયો, અડધી સેકન્ડ માટે સ્ટોપ, 2 સેકન્ડ માટે વાઇબ્રેટ થયો, અડધી સેકન્ડ માટે સ્ટોપ, વળી 3 સેકન્ડ માટે ફોન વાઇબ્રેટ થયો, અડધી સેકન્ડ માટે સ્ટોપ, રાઈટ. સો ટોટલ 1 ને 2 3 ને 3 6 સેકન્ડ માટે તમારો ફોન વાઇબ્રેટ થઈ અને પછી બંધ થઈ જશે, એ રિપીટ નહીં થાય. અને એને બદલે હું અહીંયા 1 અપાવડાવીશ તો શું થશે, અગેન પહેલેથી સ્ટાર્ટ થશે, રાઈટ. સો આ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે. એટલે બને ત્યાં સુધી અહીંયા આપણે -1 જે છે વેલ્યુ આપીએ છીએ રિપીટની અંદર. સો અગેન આપણે એકવાર ચેક કરી જોઈએ કે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. તમને લોકોને એકચ્યુઅલી ફોન વાઇબ્રેટ થશે એવું દેખાય નહીં, રાઈટ. હું કઈ વિડીયો ઉતારીને એમ નહીં દેખાડું જો મારો ફોન ધૂણે છે. ઓકે, સો ખાલી જસ્ટ અઝ્યુમ કરવાનું. જે લોકો પાસે લેપટોપ હોય છે એ લોકો આને પ્રેક્ટિકલ કરજો. ઇટ્સ અ નાઇસ ઓપ્શન. ઓકે, સો તમને અગેન વાઇઝર એપ્લિકેશન બતાવી દઉં અને વાઇબ્રેટ ઉપર હું ક્લિક કરું છું અત્યારે. સો અત્યારે મારો ફોન વાઇબ્રેટ થાય છે, રાઈટ. એમાં કોઈ ઇશ્યુ નથી. હવે 3 સેકન્ડ માટે પણ વાઇબ્રેટ થઈ ગયો, રાઈટ. સો આ પ્રોપરલી વર્ક તો કરે જ છે કંઈ ઇશ્યુ વગર. ઓકે, સો લિટલ બિટ ઓફ કરેક્શન. એકચ્યુઅલી પોઝિટિવ વેલ્યુ નથી આપવાની, એના બદલે તમારે ત્યાં 0 વેલ્યુ આપવાની છે. જો તમે રિપીટની અંદર અહીંયા 0 લખાવડાવશો તો તમારી પેટર્ન જે છે દર વખતે રિપીટ થયા કરશે. ઓકે, સો ઓલરેડી મારો ફોન જે છે અત્યારે વાઇબ્રેટ થાય જ છે, એમાં કોઈ એવું શકની વાત નથી, રાઈટ. નાવ થર્ડ થિંગ કે તમારે વાઇબ્રેટર જે છે આપણે પીપીટીમાં જોતા હતા એ રીતે, રાઈટ. કે આપણે થર્ડ વસ્તુ કઈ રીતની છે, થર્ડ ટાઈપ વાઇબ્રેટરની, કે તમે રિપીટ તો કરી શકો પણ હારે હારે તમે કેન્સલ પણ કરી શકવા જોઈએ, રાઈટ. હું એમ કહું કે ભાઈ ચાલો 5 સેકન્ડ માટે મારો ફોન વાઇબ્રેટ થવો જોઈએ, પણ 5 સેકન્ડમાંથી મારે 3 સેકન્ડ જ મારે ફોનનું વાઇબ્રેશન જેથી સ્ટોપ કરી દેવું હોય તો તમે કઈ રીતે કરી શકો? તો એના માટે તમારે શું કરવું પડશે, તમારે વાઇબ્રેટર માટેની એક મેથડ આવે છે કેન્સલ મેથડ કરીને, એનો તમારે યુઝ કરવો પડશે, રાઈટ. આનું પ્રેક્ટિકલ જોવું હોય તો એનું કોડિંગ જે છે ને એકચ્યુઅલી તમારા બટનમાં કરેલું હોય, આપણા વોલ્યુમના અપ ડાઉન બટન હોય ને ત્યાં જેથી કોડિંગ કરેલું હોય, રાઈટ. હું તમને સમજાવું કે જ્યારે પણ આપણો કોઈનો કોલ આવે, રાઈટ, આપણે ફોનની અંદર કોઈનો પણ કોલ આવતો હોય તો ત્યારે શું થાય કે આપણે શું કરીએ છીએ, ફોન રિસીવ ના કરી શકતા હોય તો આપણે શું કરી દઈએ છીએ, વોલ્યુમનું અપ અથવા ડાઉન બટન જે છે એ પ્રેસ કરી દઈએ, અથવા ઘણા લોકો જે છે લોક બટન પ્રેસ કરી દઈએ. તો શું થશે, ઇનકમિંગ કોલ ચાલુ રહેશે, રાઈટ, બટ તમારો ફોન જે છે એ વાઇબ્રેટ કરવાનું બંધ કરી દેશે. સમજે છે શું કહેવા માંગુ છું? ઇનકમિંગ કોલ ચાલુ હોય પણ ફોન વાઇબ્રેટ થવાનું બંધ થઈ જાય તો ઇનડાયરેક્ટલી તમે વાઇબ્રેટર જે છે એ તમે સ્ટોપ કરાવડે એવું કહેવાય. તો એ જ વસ્તુ જે છે મારે મારા એપ્લિકેશનમાં કરાવવી હોય તો, કે મારા ફોનની અંદર જે છે મારે વાઇબ્રેશન થતું હોય એ સ્ટોપ કરી દેવું છે તો એના માટેની એક મેથડ આવે છે, વી વાઇબ્રેટરની જે ઓબ્જેક્ટ હોય એની એક મેથડ છે vibrate.cancel, રાઈટ. સો થશે કેવું કે જ્યારે પણ એકચ્યુઅલી આની અંદર કોડિંગ નથી કરવાનું, રાઈટ. આ બટનની અંદર આપણે કોડિંગ નહીં કરીએ. શું કામે? કારણ કે આ બટન જે છે વાઇબ્રેટર ચાલુ કરવા માટેનું કોડિંગ છે, રાઈટ. મારે એના માટે શું કરવું પડશે, બીજું એક બટન લેવું પડશે. સો હું અત્યારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને એક બટન મૂકી દઈશ, રાઈટ. આ બટન જે છે શેના માટેનું હશે, સ્ટોપ માટેનું. સો હું અહીંયા લખી નાખું છું એને પેલાની અંદર,
કે વાઇબ્રેટર જે છે એ સ્ટોપ કરવા માટેનું બટન છે આવડું, રાઈટ. એના કોન્સ્ટન્ટ જેવા તેવા આપણે અત્યારે આપી દઈએ. ઓકે, સો રફલી કોન્સ્ટન્ટ અત્યારે અસાઇન કરેલા છે. અને જ્યારે સ્ટોપ ઉપર ક્લિક કરે, રાઈટ, ત્યારે આપણે એની ઓન ક્લિક પણ જનરેટ કરી દઈએ. સ્ટોપ 1 નામની કોઈ પણ એક મેથડ જે છે ક્રિએટ કરી દઈએ, રાઈટ. અને અહીંથી લઈને હું ક્રિએટ કરી દઉં. ઓકે, સો જ્યારે તમારી સ્ટોપ ઉપર ક્લિક કરે, સ્ટોપ બટન ઉપર ક્લિક કરાવડાવે, ત્યારે તમારો એકચ્યુઅલી વાઇબ્રેટર ઓબ્જેક્ટ જે છે એ ક્લોઝ થઈ જવો જોઈએ. આવું તમારે કંઈક કોડિંગ કરવું છે, રાઈટ. સો હવે વાઇબ્રેટરનો ઓબ્જેક્ટ તમે ક્રિએટ ક્યાં કરેલો છે? આ વાઇબ્રેટર મેથડની અંદર, આની અંદર. સો આ ઓબ્જેક્ટ જે છે એનો યુઝ આ જગ્યાએ નહીં થઈ શકે. હું અહીંયા આમ નહીં લખી શકું વી ડોટ, રાઈટ. તો એના માટે તમારે શું કરવું પડશે? જ્યારે તમારે વાઇબ્રેટર ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હોય એ તમારે ક્યાં ક્રિએટ કરવો પડશે? સૌથી ઉપરની સાઈડ પબ્લિકલી જે છે, રાઈટ, એ તમારે વાઇબ્રેટર ઓબ્જેક્ટ ડિક્લેર કરવો પડશે. હું અહીંથી આને કટ કરી લઉં છું અત્યારે, રાઈટ. અને અહીંયા ઓન ક્રિએટની અંદર જે છે હું લખાઈ દઉં અત્યારે ટેમ્પરરી. ઓકે, સો સોરી, ઓન ક્રિએટમાં નહીં, બટ પબ્લિકલી જે છે હું અહીંયા ડિક્લેર કરાવી દઉં અત્યારે વાઇબ્રેટર ઓબ્જેક્ટની અંદર. સો હવે આ વી નામનો ઓબ્જેક્ટ જે છે એ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મેથડની અંદર એક્સેસ કરો તમે ઇઝીલી કરી શકો છો, રાઈટ. સો એને આપણે અત્યારે કેમાં સ્ટોપ કરાવશું? શેમાં એક્સેસ કરાવશું? આપણે સ્ટોપની અંદર એક્સેસ કરાવડાવશું. સો આ જગ્યા ઉપર તમે ડાયરેક્ટલી એક્સેસ કરવી તો કરી શકો. યુ જસ્ટ રાઇટ ડાઉન વી ડોટ, એની મેથડ છે કેન્સલ. ઓકે, સો થશે કેવું કે જ્યારે તમે સ્ટોપ બટન ઉપર ક્લિક કરશો તો તમારો ફોન જે વાઇબ્રેટ થતો હશે, રાઈટ, પછી કોઈ પણમાં હોય, પેટર્નમાં હોય તોય ભલે, અને આ રીતે ફિક્સ ટાઈમિંગથી થતો હોય તોય ભલે, તો ઓટોમેટિકલી તમારો ફોન વાઇબ્રેટ થવાનું બંધ કરી દેશે. ઓકે, તો આપણે એકવાર ચેક કરી લઈએ. તમને આઉટપુટ ડિસ્પ્લે નહીં થાય, રાઈટ, બટ ખાલી એટલું ચેક કરવા માટે કે એપ્લિકેશન જે છે આપણી ક્લોઝ નથી થતી ને, રાઈટ, એટલા માટે હું તમને આઉટપુટ દેખાડું છું. ઓકે, તો આ મારો ડિવાઇસ છે. આપણે ચેક કરી લઈએ. થોડીક વાર લાગશે, બટ ઇટ્સ ઓકે. ઓકે, સો લિટલ બીટ ઓફ કન્ફ્યુઝન, એક જગ્યા ઉપર ક્યાંક ક્રેશ થઈ ગઈ એપ્લિકેશન, તો આપણે જોઈ લઈએ. ઓકે, સો થોડુંક કરેક્શન કરી નાખ્યું છે આપણે. અત્યારે વી નામનો ઓબ્જેક્ટ જે છે ને આપણે ઓવરરાઇટ કરી દીધો છે. સો જે કરન્ટલી ઓનગોઈંગ વાઇબ્રેશન ચાલતું હશે એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે તમારું, રાઈટ. સો મેં અગેન ઇન્સ્ટોલ કરાવી છે એપ્લિકેશન. આપણે અહીંયા ચેક કરશું. સો વેઇટ કરી જોઈએ આપણે ત્યાં સુધી. ઇન્સ્ટોલ થાય છે ઓલરેડી, રાઈટ. સો 3 બટન આપણી પાસે છે જ. સો જેવું વાઇબ્રેટ ઉપર ક્લિક કરાવીશ તો મારો ફોન ઓલરેડી વાઇબ્રેટ થાય જ છે. અને હવે સ્ટોપ ઉપર ક્લિક કરું છું તો મારો વાઇબ્રેશન જેથી સ્ટોપ પણ થઈ જ જાય છે. સો આ રીતે તમે જે છે તમારે એપ્લિકેશન જે હોય, રાઈટ, એને તમારે વાઇબ્રેટ કરાવડાવી હોય, નોટિફિકેશન આપી તો તમે ઇઝીલી આપી શકો છો. ક્લિયર આટલી વસ્તુ પહેલાં કે ફોન વાઇબ્રેટ કઈ રીતે થાય, રાઈટ, એના માટે તમારે કંઈ પણ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો. આ 3 રીતે જે છે તમે ફોન વાઇબ્રેટ થઈ શકે. એક તો સ્પેસિફિક નંબર ઓફ ટાઈમ, સેકન્ડ વન અમુક પેટર્નની અંદર તમારે વાઇબ્રેટ કરાવવો હોય એ, અને થર્ડ વન ફોન પેટર્નની અંદર જ વાઇબ્રેટ થાય પણ તમે એને કેન્સલ પણ કરી શકવા જોઈએ. સો આ 3 રીતે જે છે તમે ફોનને વાઇબ્રેશન મોડની અંદર રાખવો હોય તો રાખી શકો. ઓકે, સો આપણે આની હું તમને આના પછીની જે ડિટેલ છે એ હારે સમજાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર, કે વાઇબ્રેટ પણ થવું જોઈએ એઝ વેલ એઝ એની સાથે તમારે નોટિફિકેશન પણ આવવું જોઈએ, રાઈટ. સો એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવી દઈશ. સો પહેલાં કોઈને આમાં કંઈ ક્વેશ્ચન હોય વાઇબ્રેટરની અંદર તો પૂછી શકો છો. આપણા ગ્રુપની અંદર ઓપન ચેટ જ છે ઓલરેડી. ઓકે, સો ક્વેશ્ચન હોય તો પૂછી લેજો, નહીંતર આવતીકાલે નેક્સ્ટ લેક્ચર લઈ લઈશું.